બાળકોને તો પાસ્તા બહુ જ ભાવે છે. તો આજે આપણે એકદમ હેલ્ધી ઘરે પાસ્તા કેવી રીતે બનાવવાના અને ઝટપટ બનીને તૈયાર થઈ જાય તેવા પાસ્તાની રેસીપી આજે શેર કરીશું. તો ચાલો ફટાફટ રેસીપી સ્ટાર્ટ કરી લઈએ. અહીંયા મેં વધી ગયેલો ઘઉંનો લોટ લીધેલો છે. તો તમે જોઈ શકો છો એકદમ લચીલો, એકદમ ઢીલો આ રીતનો લોટ છે. હું તમને બતાવી રહી છું. તો આપણે એવો લોટ લેવાનો છે આપણે અહીંયા. અને હવે આપણે તેમાં એક વાટકી કોરો લોટ લઈશું. ઘઉંનો જ લોટ લેવાનો છે. અહીંયા મેં એક વાટકી ઘઉંનો લોટ લીધો અને આ રીતે મસળીશું. કોરો લોટ એડ કરીશું ને એટલે એકદમ સરસ એવું ટાઈટ આપણો ઘઉંનો લોટ છે તે તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવો ટાઈટ આપણો ડો તૈયાર થઈ ગયો છે. તો આપણને આ રીતનો ડો જોઈશું. હવે આપણે થોડો તેને મસળી લઈશું અને પછી તેની નાની નાની લોહીયા કરી લઈશું. તો મેં અહીંયા 4 ભાગમાં ડિવાઈડ કરી દીધા. હવે એક પાટલી લઈ લઈશું અને આ રીતે તેને રોલ કરીશું. તો આ રીતે મેં રોલ કરી લીધું છે. હવે આપણે તેને ચપ્પાના મદદથી કટ કરીશું. અહીંયા આપણે નાની નાની લોહીયા કરવાની છે. તો આ રીતની જેટલી નાની સાઈઝમાં લોહીયા કરશો એટલા જ આપણા પાસ્તા છે તે સરસ એવા બનીને તૈયાર થશે. એ વાતનું ધ્યાન રાખવાનું કે આપણી જે લોહીયા છે તે થોડી માપની જ હોવી જોઈએ, નહીં તો જે આપણા પાસ્તા છે તે બગડી જશે. એટલા માટે તો અહીંયા આ રીતે ચમચી લઈ લઈશું કાંટાવાળી અને આ રીતનો શેપ આપીશું. તો અહીંયા આપણે પહેલાં પાછળની સાઈડ પ્રેસ કરીશું, પછી આગળની સાઈડ પ્રેસ કરીશું. એટલે જે આગળનો ભાગ છે તે એકદમ ઓટોમેટિક ઉપર આવી જશે અને પછી આ રીતે તેને ફેરવી લઈશું. તો એકદમ આસાન ટ્રીક છે. બાળકો સાથે તમે કરશો તો તમને મજા આવશે અને આ તમે પાસ્તા ફટાફટ બનાવીને રેડી કરી શકશો. અહીંયા આપણા પાસ્તા છે તે રેડી થઈ ગયા છે. બાજુમાં આપણે ગેસ ઉપર તપેલીમાં પાણી ગરમ કરવા મૂકી દીધેલું હતું પહેલેથી. તો પાણી છે તે એકદમ સરસ એવું ઉકળેલું પાણી હોવું જરૂરી છે. તેમાં આપણે મીઠું અને તેલ એડ કરી અને આપણે પાસ્તાને બોઇલ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણા પાસ્તા છે તે એકદમ સરસ એવા બોઇલ થઈ ગયા છે. તો આ રીતે આપણે એક ડીશમાં કાઢી લઈશું અને તેના પર આપણે પાણી છાંટી લઈશું જેથી કુકિંગ પ્રોસેસ છે ત્યાં અટકી જાય. ને જે આપણી પાસ્તાનું પાણી છે તે આપણે સાઈડમાં મૂકીશું, તેની પણ આપણે જરૂર પડશે. હવે આપણે ગેસ ઉપર કઢાઈ મૂકીશું. તેમાં તેલ, જીરું, આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી સાતળી લઈશું. ત્યારબાદ ડુંગળી, કેપ્સિકમ આપણે એડ કરીશું અને તેને સાતળી લઈશું. 1 ચમચી લસણવાળું મરચું આપણે એડ કરીશું અને હળદર પાવડર એડ કરી અને મિક્સ કરી લઈશું. હવે આપણે તેમાં 1 વાટકી ટમાટર એડ કરીશું. તમે અહીંયા વેજીટેબલ તમને મનપસંદ હોય તે તમે એડ કરી શકો છો. ત્યારબાદ આપણે ટમાટર એડ કર્યા બાદ આપણે અહીંયા 1/2 ટીસ્પૂન આપણે મીઠું એડ કરી અને મિક્સ કરી લઈશું. ધ્યાન રાખવાનું, સાવધાનીથી એડ કરવાનું મીઠું. આપણે પહેલાં પણ આપણે મીઠું એડ કરેલું છે એટલા માટે. હવે જે આપણે પાણી હતું પાસ્તાનું તે આપણે એડ કરી દઈશું થોડું અને થોડું તેને ઉકળવા દઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવું ગ્રેવી ટાઈપ તૈયાર થઈ ગયું છે. હવે આપણે અહીંયા એક મેગી મસાલો એડ કરી લઈશું અને મિક્સ કરી લઈશું. તો અહીંયા આપણો નાસ્તો છે તે એકદમ સરસ એવો બનીને તૈયાર થશે અને એકદમ ટેસ્ટી આપણા પાસ્તા તૈયાર થઈ જશે. પાસ્તા આપણે એડ કરી દઈશું અને ફરીથી મિક્સ કરી લઈશું. ઉપરથી થોડા ધાણા એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું. તો ગરમા ગરમ એકદમ હેલ્ધી બાળકોને તમે આપી શકો તેવા આપણા અહીંયા પાસ્તા બનીને તૈયાર છે. સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. ફ્રેન્ડ્સ, કેવી લાગે છે રેસીપી ફટાફટ મને કમેન્ટ કરી દો. તો આવી જ રેસીપી સાથે અને આવા જ અવનવા વિડીયો સાથે આવતી રેસીપીમાં મળે. ત્યાં સુધી બધાને આવજો. બાય બાય. ટેક કેર એન્ડ ફ્રેન્ડ્સ, સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. બાય બાય.